જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ઘણી વખત માતા પિતા પોતાના સંતાનોના પ્રેમમાં એટલા બધા આંધળા થઈને પોતાના સંતાનો ઉપર જરૂરિયાત કરતાં વધારે વિશ્વાસ કરીને બધું જ સંતાનોના હાથમાં સોંપી દે છે। પરંતુ થોડા સમય બાદ જ્યારે અમુક નાલાયક સંતાનો માતા પિતાના આ નિસ્વાર્થ પ્રેમનો ફાયદો ઉઠાવીને માતા પિતા સાથે દગો કરે છે, ત્યારે માતા પિતા પર આભ તૂટી પડ્યું હોય એવું દુઃખ થાય છે। અને આવા સમયે અમુક માતા પિતાઓ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરવા પણ મજબૂર થાય છે। અને અમુક માતા પિતા તેમના સંતાનોને સબક શીખવાડવામાં સફળ પણ થાય છે, પરંતુ એવો સમય આવતા પહેલા જ દરેક માતા પિતાએ સાવધાન થઈ જવું જોઈએ, તો આવા ખરાબ દિવસો જોવાનો વારો ન આવે। તો મિત્રો, આજની કહાની પણ એવી જ એક માતાની કહાની છે, જે આજના સમયના દરેક માતા પિતાએ ધ્યાનથી સાંભળવી જોઈએ અને આ કહાનીમાંથી મળેલ શીખ જીવનમાં ઉતારવી જોઈએ। તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથજીની કૃપા આપણા ઉપર હંમેશા બની રહે। જો તમે આવી જ સમજવા લાયક કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવા નવા વિડીયોની માહિતી તમારા સુધી પહેલા પહોંચે। તો મિત્રો, તમારો ઝાઝો સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની। મંજુલાબેનનું મૌન આજે તેમને ખૂબ જ વિચલિત કરી રહ્યું હતું। તે લગાતાર પોતાના દીકરા વિવેકને ફોન લગાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ સામેથી કોઈનો જવાબ નહોતો મળી રહ્યો। આખરે પરેશાન થઈને ફોન મૂકીને ઉદાસ થઈને પોતાની દીકરી નિધિને કહેવા લાગ્યા કે નિધિ, આજે તારો ભાઈ એટલો બધો વ્યસ્ત કેમ થઈ ગયો હશે કે મારો ફોન પણ નથી ઉઠાવી રહ્યો। ત્યારે તેની માતાને હિંમત આપીને નિધિ કહેવા લાગી કે અરે માં, તમે પણ હદ કરો છો। જ્યારે ભાઈએ એકવાર ફોન નથી ઉઠાવ્યો તો વારે વારે ફોન કરવાની શું ફાયદો થશે? તમે તો એમને એમ કોઈ કારણ વગર જ પરેશાન થાવ છો અને ભાઈને પણ પરેશાન કરી રહ્યા છો, અને પછી ગુસ્સામાં આવીને ભાઈ કંઈક બોલી દેશે તો તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગશે। અને તમને તો ખબર છે ને કે ભાઈ અત્યારે એની નોકરીમાં વ્યસ્ત હશે, એટલું બધું કામ હોય અને કામના સમયે ભાઈ પોતાનું કામ કરશે કે તમારી સાથે ફોનમાં વાતો કરશે। એટલે માએ કહ્યું કે હા કાજલ, તારી વાત બિલકુલ સાચી છે। બિચારો મારો દીકરો આટલું બધું કામ કરે છે, એને ક્યાં નવરાઈ મળવાની હતી? હવે હું એને વારે વારે ફોન કરીને પરેશાન નહીં કરું, જ્યારે એને ટાઈમ મળશે ત્યારે એ ખુદ ફોન કરશે। આટલું કહીને મંજુલાબેન રસોઈ બનાવવા માટે રસોડામાં જતા રહ્યા અને મંજુલાબેને દિવસને યાદ કરવા લાગ્યા જ્યારે તેના દીકરા વિવેકનો જન્મ થયો હતો। મંજુલાબેન અને તેના પતિ દેવરાજભાઈએ સમયે ખૂબ જ ખુશ થયા હતા કે એના વિવાહના 10 વર્ષ બાદ તેને માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાનું હતું, પરંતુ આ ખુશી પણ ઝાઝો સમય ન ટકી શકી, કેમ કે જ્યારે એને ખબર પડી કે અમારા બાળકના બંને પગ પૂર્ણ રીતે વિકસિત નથી થયા, તો આ જાણીને બંને પતિ પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને ડોક્ટરે જણાવ્યું હતું કે ભવિષ્યમાં તમારો દીકરો કદાચ એના પગ પર ચાલી પણ નહીં શકે, પરંતુ સાથે સાથે એવું પણ કહ્યું હતું કે કદાચ આ બાળકને કોઈ સારો ઈલાજ અને સારી સારવાર મળે તો તેના પગમાં ફરીથી જીવ પણ આવી શકે છે। ત્યારે જ હિંમત કરીને મંજુલાબેને નિર્ણય કર્યો કે હું મારા દીકરાની સેવામાં દિવસ રાત એક કરી દઈશ, અને એને કારણે જ મંજુલાબેને પોતાની સરકારી નોકરી પણ છોડી દીધી હતી અને પૂરી રીતે વિવેકની સાર સંભાળ રાખવા લાગ્યા। અને આ બાજુ દેવરાજભાઈ પણ ઓવરટાઈમ કરીને પોતાના દીકરાના ઈલાજ માટે પૈસા કમાવા લાગ્યા અને દીકરાને એક મોટી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં
એનો ઈલાજ કરાવ્યો. ભગવાનની દયાથી માતા પિતાની તપસ્યાનું ફળ એવું મળ્યું કે એનો દીકરો 2-3 વર્ષમાં જ તંદુરસ્ત થઈ ગયો. આ જોઈને માતા પિતાને તો જાણે દુનિયાની બધી જ સંપત્તિ મળી ગઈ હોય. એટલા ખુશ થયા હતા. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા સમય બાદ મંજુલાબેનના ઘરે એક દીકરી નિધિનો જન્મ થયો. એટલે દરેક માતા પિતાની જેમ મંજુલાબેન અને દેવરાજભાઈના પગ અરમાન હતા કે અમારા બાળકો સારી રીતે ભણી ગણીને પોતાના પગ પર ઊભા થાય અને કદાચ એના માટે અમારે ગમે એટલો કઠોર પરિશ્રમ કરવો પડે તો પણ કરીશું. આખરે દીકરો અમારી વૃદ્ધાવસ્થાનો સહારો બનશે. આવું વિચારીને બંને દંપતીએ પોતાના દીકરાને સફળતાના શિખર સુધી પહોંચાડવા માટે કોઈ કસર બાકી નહોતી રાખી અને એક દિવસ દીકરાને સફળતાના શિખર પર પહોંચેલો જોવાનું એનું સપનું પણ સહકાર થયું. પરંતુ એના થોડા સમય બાદ જ દેવરાજભાઈ હૃદયરોગના હુમલાના કારણે આ દુનિયાના છોડીને ચાલ્યા ગયા. એની યાદોમાં ખોવાયેલા મંજુલાબેને ભૂલી ગયા કે તેમણે ગેસ પર દૂધ ગરમ કરવા મૂકેલું છે. ત્યારે જ તેની દીકરી નિધિ રસોડામાં આવી અને કહેવા લાગી, અરે માં, તમે ક્યાં ખોવાઈ ગયા છો? જુઓ, અહીંયા બધું જ દૂધ ઉકાળીને બહાર ઉભરાઈ ગયું છે. ત્યારે મંજુલાબેન અતિથિની યાદોમાં અચાનક બહાર આવ્યા અને ફટાફટ બધું દૂધ સાફ કરવા લાગ્યા. ત્યારે જ તેની ફોનની ઘંટડી એટલે કે નિધિએ કહ્યું કે માં, મને એવું લાગે છે કે તમારા લાડલા દીકરાનો ફોન આવ્યો છે. અને નિધિએ દોડીને ફોન ઉઠાવીને સ્પીકર પર લગાડી દીધો અને તેની માતાએ હજુ તો હેલો કહ્યું ત્યાં તો વિવેક ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે શું પરેશાની છે? તમારે શા માટે વારંવાર ફોન કરીને મને પરેશાન કરતા રહો છો? તમારે તો કંઈ કામ ધંધો છે કે નહીં? એનો મતલબ એ નથી કે બાકીના બધા લોકો નવરા બેઠા હશે અને તમારા ફોનની રાહ જોઈને બેઠા હશે. હવે તું કંઈક બોલીશ કે હું ફોન મૂકી દઉં? પોતાના ભાઈનો આવો વ્યવહાર જોઈને નિધિ હેરાન થઈ ગઈ અને બોલી કે તું મને કંઈક બોલવા દઈશ ત્યારે હું બોલીશ ને. આ સાંભળીને વિવેક ચૂપ થઈ ગયો. એટલે નિધિએ કહ્યું કે મારે કંઈ કામ નહોતું, પરંતુ માનો તો આખરે માં છે ને, તે એટલા માટે તારી ચિંતા કરી રહી હતી. પરંતુ તારો આવો વ્યવહાર જોઈને માં પણ એ માનવા માટે તૈયાર નથી કે હવે એનો દીકરો એનો નથી રહ્યો. ત્યારે જ મંજુલાબેને નિધિના હાથમાંથી ફોન લઈ લીધો અને કહેવા લાગી કે આ કેવી વાતો કરી રહ્યો છો? કાજલ, તારા મોટા ભાઈ સાથે આવી રીતે વાત કરાય? ચાલ જા અહીંથી. ત્યારબાદ નિધિની આંખોમાં આંસુ આવી ગયા અને તે ત્યાંથી જતી રહી અને મંજુલાબેન ફોન પર પોતાના દીકરા સાથે વાત કરવા લાગ્યા. ત્યારે જ વિવેકે ગુસ્સો કરીને કહ્યું કે માં, હવે તો નિધિની જીભ વધારે ચાલવા લાગી છે. નાના મોટાની મર્યાદા પણ નથી રાખતી. આટલું કહીને પછી વિવેક કહેવા લાગ્યો કે માં, મારે થોડા પૈસાની જરૂર છે અને આ વાત જાણે એમ છે કે મેં થોડા સમય પહેલા જ મારા ઘરનું રિપેરિંગ કામ શરૂ કરાવ્યું છે અને થોડા દિવસથી તમારી બહુની તબિયત પણ ખરાબ રહે છે, એટલે એને ડૉક્ટર પાસે લઈ જવી છે અને આ મહિનાનું બજેટ પણ ખોવાઈ ગયું છે. એટલે તમારાથી થઈ શકે તો થોડા પૈસાની વ્યવસ્થા કરાવજો ને બાકી બધું હું સંભાળી લઈશ. એકવાર ઘરના રિપેરિંગનું કામ થઈ જાય ત્યારબાદ હું તમને બંનેને અહીં મુંબઈ મારી સાથે રહેવા તેડાવી લઈશ. ત્યારબાદ આપણે સાથે જ રહીશું અને એટલા માટે તો હું ઘરનું રિપેરિંગ કરાવી રહ્યો છું. ત્યારે મંજુલાબેને કહ્યું કે કંઈ વાંધો નહીં દીકરા, પૈસાની વ્યવસ્થા તો હું કરાવી દઈશ, પરંતુ તું બસ એટલું જણાવી દે કે તારે કેટલા પૈસા જોઈએ છે અને કેટલા સમય માટે જોઈએ છે. માની વાત સાંભળીને વિવેકને ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યો કે માં, કેવી વાત કરી રહ્યા છો તમે? કેટલા સમય માટે જોઈએ છે એનો મતલબ શું છે? એટલે માએ કહ્યું કે દીકરા, વાત જાણે એમ છે કે અમારી પાસે આ ઘર સિવાય બીજું કાંઈ નથી
અને મારા સોનાના ઘરેણાં જે મેં નીતિ માટે રાખ્યા હતા એ પણ મેં તને આપી દીધા છે. જ્યારે તે કહ્યું હતું કે તારા સાસુ ખૂબ જ બીમાર છે ત્યારે એના ઈલાજ માટે પૈસાની જરૂર હતી અને દીકરા એ સમયે કહ્યું હતું કે હું જલ્દી જ પૈસાની વ્યવસ્થા કરીને તારા ઘરેણાં તમને પાછા આપી દઈશ, પરંતુ એ ઘરેણાં પણ તે હજુ સુધી નથી આપ્યા. અને તારી બહેન પણ હવે નાની બાળક નથી રહી, કોલેજમાં ભણી રહી છે. 2-4 વર્ષ બાદ એના વિવાહ માટે પણ વિચારવું પડશે ને. એટલે વિવેકે કહ્યું કે તમે એ વાતની ચિંતા બિલકુલ ન કરો, એ બધું તો હું સંભાળી લઈશ. એકવાર ઘરના રિપેરિંગનું કામ થઈ જવા દો, ત્યારબાદ હું સૌથી પહેલા તમારા ઘરેણાં છોડાવી લઈશ, બાકીના રૂપિયા બાદમાં આપીશ. દીકરાની વાત સાંભળીને મંજુલાબેન કહેવા લાગ્યા કે કેટલા રૂપિયા જોઈએ છે. ત્યારે હું ક્યાંથી પૈસા ઉધાર લાવવાની વ્યવસ્થા કરું છું. ત્યારે વિવેકે કહ્યું, માં, આ વખતે મારે થોડા વધારે પૈસાની જરૂર છે. 8-10 હજાર રૂપિયાની કંઈક નથી થાય, એટલા માટે મારે 4-5 લાખ રૂપિયાની જરૂર છે. દીકરાની વાત સાંભળીને માં હેરાન થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આટલી મોટી રકમની વ્યવસ્થા કેવી રીતે કરવી. ત્યારે વિવેકે કહ્યું, માં, તમે તમારા ઘરને ગીરવી મૂકી દો અને ઘર ગીરવી મૂકીને તમને ઘણા બધા પૈસા મળી જશે. પરંતુ ગીરવી મૂકીને વાત સાંભળીને તેની માતાએ તેણે ચોખ્ખી ના પાડી દીધી અને કહેવા લાગ્યા કે બેટા, અમારી પાસે આ ઘર સિવાય બીજું કંઈ નથી અને આ ઘરને ગીરવી મૂકી દઈશું તો અમે લોકો ક્યાં જઈશું. વિવેકે કહ્યું કે માં, તમે પણ હદ કરો છો. તમને તમારા દીકરા પર એટલો પણ વિશ્વાસ નથી. તમે બિલકુલ ચિંતા ન કરો, હું છું ને. પોતાના દીકરાની વાતોમાં આવીને મંજુલાબેને પોતાની પાસે બચેલી એક જ સંપત્તિ પોતાના ઘરને પણ ગીરવે મૂકી દીધું અને તેના બદલે તેને 10 લાખ રૂપિયા મળી ગયા. જોકે નિધિને માને વારે વારે સમજાવતી હતી કે માં, આપણું ઘર ગીરવે ન મૂકો, કેમ કે કાલે કદાચ ભાઈ આ પૈસા પાછા નહીં આપે તો આપણે ક્યાં જઈશું. પરંતુ મંજુલાબેને તો પોતાની પુત્રીની એકેય વાત ન સાંભળી અને કહેવા લાગ્યા કે મને મારા દીકરા પર પૂરેપૂરો વિશ્વાસ છે. કોણ જાણે તું શું માટે તારા ભાઈને ખોટો સમજી લીધો છે. આમ પણ આવી વાતમાં તારે માથું ન મારવું જોઈએ, કેમ કે ઘરના નિર્ણય કરવા માટે આ ઘરની માં હજુ મોજૂદ બેઠી છે અને મુશ્કેલના સમયમાં હું મારા દીકરાનો સાથ નહીં આપું તો બીજું કોણ આપશે. અને તેણે તો એવું જ પણ કહ્યું છે ને કે એકવાર ઘરનું કામ પૂરું થઈ જાય એટલે આપણને બંનેને એના ઘરે એની સાથે રહેવા લઈ જશે અને તારા વિવાહનો ખર્ચો પણ એ ઉઠાવશે. હવે દીકરી માથા પછાડતી રહી, પરંતુ તેની માએ દીકરીની એક પણ વાત ન સાંભળી. નિધિના ખૂબ જ કહેવાથી મંજુલાબેને આ રકમમાંથી 5 લાખ રૂપિયા બચાવીને પોતાની પાસે રાખ્યા અને નિધિએ કહ્યું કે તમને ભાઈએ 5 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું તો એટલા જ આપો, બાકીના પૈસા તમારા ખાતામાં જમા કરાવી દો. અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ભાઈને એ નહીં જણાવતા કે તમને કેટલા પૈસા મળ્યા છે, નહીતર એ કોઈને કંઈ બહાનું બનાવીને તમારી પાસેથી તે પૈસા કઢાવી લેશે. આ બાજુ મંજુલાબેનના ઘૂંટણમાં ઘણા સમયથી દુખાવો રહેતો હતો, એટલે તેમણે તેના દીકરાને ફોન કરીને કહ્યું કે બેટા, જ્યારે તું પૈસા લેવા આવવાનો છો ત્યારે થોડો સમય લઈને આવજે, કેમ કે મારા ઘૂંટણમાં ખૂબ જ દુખાવો થાય છે અને રોજ રોજનું દર્દ હવે સહન નથી થતું. તું અહીં આવ ત્યારે કોઈ સારા ડોક્ટર પાસે મારો ઈલાજ કરાવી દેશે. આટલું સાંભળતા જ વિવેક બીજા દિવસે જ પોતાની પત્ની સાથે મા પાસે આવી ગયો અને હવે બંને પતિ પત્ની માને પગે લાગીને આશીર્વાદ લેવા લાગ્યા. ત્યારે જ વહુએ કહ્યું કે માં, તમે પણ ક્યારેક ક્યારેક મુંબઈ આવતા રહો, એ પણ તમારું જ ઘર છે ને. ત્યારે મંજુલાબેને કહ્યું કે વહુ, તમે ચિંતા ન કરો, તમારા ઘરનું રિપેરિંગ કામ પૂરું થઈ જશે તો અમે ત્યાં તમારી સાથે જ રહેવા આવી જઈશું. આટલી વાત સાંભળતા જ વહુના ચહેરા પરથી મુસ્કુરાહટ ગાયબ થઈ ગઈ.
ત્યારે જ વિવેક પોતાની પત્નીને ઈશારો કરીને હસીને કહેવા લાગ્યો કે હા માતા આપણી સાથે જ રહેશે, અને આમ પણ ઘરના રિપેરિંગ માટે આટલા બધા પૈસાની વ્યવસ્થા તો માએ જ કરી છે ને. વિવેકનો ઈશારો સમજીને એની પત્ની પણ હસવાનું નાટક કરીને કહેવા લાગી કે હા માએ પણ ઘર તમારું જ છે ને, અને જ્યાં સુધી ઘરમાં કોઈ વડીલ ન હોય ત્યાં સુધી ઘર નથી કહેવાતું. હવે વહુ જલ્દીથી રસોડામાં જઈને ચા નાસ્તો બનાવવામાં નિધિને મદદ કરવા લાગી. ત્યારે જ વિવેકે એની માને કહ્યું કે માં પેલા પૈસા મને આપો, કેમ કે હું બેંક તરફ જઈ રહ્યો છું, એટલે એ પૈસા મને આપશો તો હું બેંકમાં જમા કરાવી દઈશ, જેનાથી તમારી ચિંતા દૂર થઈ જશે. અને આમ પણ ગામ હોય કે શહેર, ચોરી થવાનો ડર તો દરેક જગ્યાએ રહે છે ને. ત્યારબાદ તેની માતાએ પૈસા ભરેલા બેગમાંથી 5 લાખ રૂપિયા કાઢીને દીકરાના હાથમાં આપ્યા. પૈસા જોઈને દીકરો અને વહુ ખૂબ ખુશ થઈ ગયા, અને વિવેક કહેવા લાગ્યો કે માં ઘર ગીરવે મૂકીને કમસે કમ 8 થી 10 લાખ રૂપિયા તો તમને મળ્યા જશે ને, એટલે બાકીના પૈસા ક્યાં છે? ત્યારે મંજુલાબેને કહ્યું કે બેટા 10 લાખ રૂપિયા મળ્યા હતા, પરંતુ નિધિના વિવાહ માટે પણ થોડા પૈસા બચાવીને રાખ્યા છે, એટલા માટે આ પૈસામાંથી 5 લાખ રૂપિયા તારી બહેનના વિવાહ માટે બેંકમાં જમા કરાવી દઈશ. મારે 1-2 વર્ષમાં કોઈ સારો છોકરો શોધીને એના વિવાહ કરાવવા છે. આટલું સાંભળતા જ વિવેકને ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે માં તમે તો મને એક પળમાં જ પરાયો કરી દીધો, અને મને તો એવું લાગે છે કે તમને મારા પર જરાય વિશ્વાસ નથી રહ્યો, નહીંતર તો બધા જ પૈસા મને આપી દીધા હોત. કંઈ વાંધો નહીં, તમને મારા પર વિશ્વાસ જ નથી તો પછી આ બધી વાતોનો શું મતલબ? ત્યારે મંજુલાબેને કહ્યું કે બેટા તું કેવી વાત કરી રહ્યો છો? મને તારા પર પૂરો વિશ્વાસ છે. કદાચ તું કહેતો હોય તો બાકીના બધા જ પૈસા હું તને આપી દઉં છું, અને મારે જ્યારે જરૂર પડશે ત્યારે હું તારી પાસેથી માંગી લઈશ. એટલે વિવેકે કહ્યું કે હા માં, આ તમારા જ પૈસા છે, અમે તો બસ એને સંભાળીને રાખીશું. આવું કહીને વિવેકે એ 10 લાખ રૂપિયા પોતાની મા પાસેથી લઈ લીધા અને બેંકમાં જમા કરાવવા માટે નીકળી ગયો. વહુ પણ એની સાથે ગઈ હતી. દીકરાના ગયા બાદ નિધિએ કહ્યું કે માં મેં તમને પહેલા જ કહ્યું હતું કે કંઈ પણ થઈ જાય પણ આ પૈસા ભાઈને નહીં આપતા, પરંતુ તમે મારી વાત ન માની, એટલે માએ કહ્યું કે મેં બધા જ પૈસા એને આપ્યા છે તો શું થઈ ગયું? આખરે એ પણ તારો ભાઈ છે ને, અને આમ પણ પૈસા આપણી પાસે રહે કે એની પાસે શું ફરક પડે છે? આટલું કહીને માં પોતાના રૂમમાં જતી રહી. બીજા દિવસે સવારે માં ઉઠી એટલે દીકરો અને વહુ બેગ લઈને એની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે માં હવે અમે જઈ રહ્યા છીએ. આ જોઈને નિધિ અને મંજુલાબેન હેરાન થઈ ગયા. ત્યારે જ માએ કહ્યું કે બેટા તું તો અહીં થોડા દિવસ રોકાવાનો હતો ને, અને મારે મારા પગનો ઈલાજ પણ કરાવવાનો હતો, તે તું ભૂલી ગયો? ત્યારે વિવેકે કહ્યું કે નહીં માં, વાત જાણે એમ છે કે મારે થોડી જરૂર કામ આવી ગયું છે, એટલા માટે અમારે જવું પડશે. થોડા દિવસ બાદ પાછો આવીને કોઈ સારા ડૉક્ટર પાસે તમારો ઈલાજ કરાવી દઈશ. આટલું કહીને દીકરો અને વહુ પોતાના ઘરે જવા નીકળી ગયા. ત્યારે જ નિધિએ કહ્યું કે હું જાણતી હતી કે ભાઈ અહીંયા ફક્ત પૈસા માટે જ આવ્યો હતો. પૈસા મળી ગયા એટલે નીકળી ગયો. દીકરીને વાત સાંભળીને મંજુલાબેન પણ વિચારમાં પડી ગયા. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો, અને ક્યારેક ક્યારેક માં પોતાના દીકરાને ફોન કરતી તો ક્યારેક નિધિ ફોન કરતી, પરંતુ પૈસા લઈને ગયા પછી આજ દિવસ સુધી તેમના દીકરાએ ક્યારેય ફોન ઉઠાવ્યો જ નહીં, અને ભૂલથી ક્યારેય ઉઠાવી લેતો તો ત્યારે એવું કહીને ફોન કાપી નાખતો કે હું અત્યારે મીટિંગમાં છું, થોડી વાર પછી ફોન કરું છું. અને 2 મહિનાથી દીકરાએ બેંકનો હપ્તો પણ ભર્યો ન હતો, એટલે બેંકમાંથી નોટિસ લાગવા લાગી હતી, પરંતુ મંજુલાબેન કંઈ કરી શકે એમ નહોતા, કેમ કે પોતાના ઘર ગીરવે મૂકીને જેને બધા જ પૈસા આપી દીધા હતા એ દીકરો તો
માની વાત સાંભળવા માટે પણ તૈયાર ન હતો. જ્યારે મંજુલાબેન પાસે કોઈ વિકલ્પ ન રહ્યો ત્યારે દીકરીને સાથે લઈને મુંબઈ જવા નીકળી ગયા. અને જ્યારે દીકરાના ઘરે જઈને દરવાજો ખખડાવ્યો અને દરવાજો ખોલ્યો તો ત્યાં તો કોઈ બીજું રહેતું હતું. અને હવે મા દીકરી આ જોઈને હેરાન થઈ ગયા અને તેને તેના દીકરા વિશે પૂછવા લાગ્યા. એટલે જાણવા મળ્યું કે આ ઘર તો હવે આ લોકોએ ખરીદી લીધું છે અને અહીં રહેવાવાળા લોકો ક્યાં રહેવા ગયા એ અમને ખબર નથી. આ સાંભળીને મંજુલાબેન નિરાશ થઈ ગયા અને હવે તે ખુદને લાચાર મહેસૂસ કરી રહ્યા હતા. અને આ શહેરમાં તેઓ બીજા કોઈને જાણતા પણ ન હતા, એટલા માટે તેઓ બીજા કોઈ જગ્યાએ જઈ શકતા પણ ન હતા. પરંતુ તેમની દીકરીએ હિંમત ન હારી. તેમણે આસપાસમાં રહેવાવાળા લોકોને પૂછ્યું, પરંતુ કોઈને કંઈ ખબર ન હતી. આખરે થાકી હારીને મા દીકરી પાછા ઘરે આવવાનું વિચારી રહ્યા હતા. ત્યારે જ ત્યાં એક કુરિયર વાળો આવ્યો અને એ વિવેકના નામનું પાર્સલ લઈને આવ્યો હતો. અને વિવેક ત્યાં ન મળ્યો એટલે પાર્સલ પર લખેલા નંબર જોઈને ફોન કરવા લાગ્યો અને કહ્યું કે સર, હું તમારું પાર્સલ લઈને આવ્યો છું, એટલે તમે મને તમારું નવું એડ્રેસ જણાવી દો. હું ત્યાં આવીને તમારા પાર્સલની ડિલિવરી કરી દઉં છું. ત્યાં ઊભા ઊભા નિધિએ તેમની વાત સાંભળી એટલે એના મગજમાં એક આઈડિયા આવ્યો અને ત્યારે નિધિ કુરિયરવાળા ભાઈને કહેવા લાગી કે ભાઈ, શું તમે વિવેક સાથે વાત કરી રહ્યા છો હતા? ત્યારે કુરિયરવાળાએ કહ્યું, હા મેડમ, હું વિવેકભાઈ સાથે જ વાત કરી રહ્યો હતો, પરંતુ તમે આ બધું શા માટે મને પૂછી રહ્યા છો? એટલે નિધિએ કહ્યું કે ભાઈ, વિવેક મારો મોટો ભાઈ છે અને આજે એનો જન્મદિવસ છે અને અમે લોકો એને સરપ્રાઈઝ આપવા માંગતા હતા, એટલા માટે અમે એને જણાવ્યા વગર જ ગામડેથી અહીં આવ્યા છીએ. અને અહીં આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ હવે કોઈ બીજી જગ્યાએ રહે છે. એટલે તને એવું નવું એડ્રેસ અમને આપશો તો અમારી મહેરબાની થશે. હવે નિધિની વાત સાંભળીને કુરિયરવાળાએ એક પેપર પર વિવેકનું નવું એડ્રેસ લખી આપ્યું. થોડી વારમાં જ મંજુલાબેન અને નિધિ આ એડ્રેસ પર પહોંચી ગયા જ્યાં વિવેકે પોતાનો નવો ફ્લેટ ખરીદ્યો હતો. હવે મા દીકરી જ્યારે અંદર જવા લાગ્યા ત્યારે જ વોચમેને અંદર આવવાથી રોકી લીધા. એટલે નિધિએ પોતાના ભાઈનું નામ આપ્યું અને કહ્યું કે મારા ભાઈને જણાવો કે એમની મા અને બહેન ગામમાંથી અહીં આવ્યા છે. પરંતુ વોચમેને નિધિની વાતો પર વિશ્વાસ નહોતો આવતો, કેમ કે મંજુલાબેને એક જૂની સાડી પહેરી હતી અને નિધિએ એક સાધારણ ડ્રેસ પહેરેલો હતો. એટલે વોચમેનને એવું લાગ્યું કે આ કોઈ અજાણ્યા લોકો છે. હવે નિધિ વારે વારે હાથ જોઈને તેને વિનંતી કરવા લાગી કે અમારી વાતનો વિશ્વાસ કરો અને મારા ભાઈને અમે આવ્યા છીએ તેની સૂચના આપો, અથવા તો અમને અંદર જવા દો. એટલે વોચમેને કહ્યું કે તમારે લોકોને તો બીજું કંઈ કામ જ નથી હોતું. મોટી મોટી ઇમારતો જોઈ લ્યો એટલે કામ માંગવા માટે આવી જાઓ છો, પરંતુ આ સોસાયટીમાં કામવાળા આવી રીતે નથી રાખવામાં આવતા. આ સોસાયટીના ઘરોમાં જે કોઈ પણ કામ કરે છે એનું સૌથી પહેલા પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે, ત્યારબાદ જ એમને કામ પર રાખવામાં આવે છે. આ સાંભળીને મંજુલાબેન કહેવા લાગ્યા કે શું વાત કરી રહ્યા છો તમે? શું હું તમને કામવાળી બાઈ લાગુ છું? અમે કોઈના ઘરે કામ કરવાવાળા નોકર નથી. મારો દીકરો આ બિલ્ડિંગમાં રહે છે અને અમે એને મળવા આવ્યા છીએ. આ સાંભળીને વોચમેન હસીને કહેવા લાગ્યો કે તમારી હાલત જોઈને તો એવું નથી લાગતું કે તમારો દીકરો આવડી મોટી બિલ્ડિંગમાં રહેતો હશે. વોચમેનની આવી વાત સાંભળીને નિધિને ગુસ્સો આવ્યો અને કહેવા લાગી કે તમે મારી મા સાથે આવી રીતે વાત ન કરી શકો. ત્યારે જ એ બિલ્ડિંગમાં રહેવાવાળા એક વડીલ દાદા ત્યાં આવ્યા અને નિધિને પૂછવા લાગ્યા કે તમે લોકો ક્યારના અહીં ઊભા છો? આખરે શું વાત છે? એટલે નિધિએ આખી વાત આ દાદાને જણાવી. ત્યારબાદ તે દાદાએ વોચમેનને કહ્યું કે આ છોકરી
કહી રહી છે કે એનો ભાઈ આ બિલ્ડિંગમાં રહે છે, તો તું શા માટે તેની વાત નથી માની રહ્યો? ત્યારે વોચમેને કહ્યું કે આ લોકોને જોઈને મને નથી લાગતું કે તેનો દીકરો આ બિલ્ડિંગમાં રહેતો હશે. પરંતુ આ વૃદ્ધ દાદાના કહેવાથી મા દીકરીને અંદર જવા દીધા અને મંજુલાબેન પોતાની દીકરી સાથે સોસાયટીની અંદર તો આવી ગયા, પરંતુ હવે ક્યાં જવું એ વિચારીને બંને પરેશાન થવા લાગ્યા. અંદર તો એક બિલ્ડિંગમાં ઘણા બધા ફ્લેટ હતા. ત્યારે જ અચાનક નિધિની નજર સામે જઈ રહેલા તેમના ભાઈ વિવેક પર પડી. ત્યારે વિવેકની સાથે તેના અમુક દોસ્તો પણ હતા અને વિવેક પોતાના ઘરે જઈ રહ્યો હતો એટલે તેની પાછળ પાછળ મા દીકરી ચાલવા લાગ્યા. હવે દીકરો ઘરે પહોંચીને ડોરબેલ વગાડી દીધો. વિવેકને જોઈને નિધિ પોતાની માને લઈને દોડતી દોડતી એની પાસે ગઈ. એ જ સમયે વહુએ દરવાજો ખોલ્યો અને મંજુલાબેન પોતાના દીકરાને ભેટી પડ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા કે બેટા, તું ક્યાં હતો? ક્યારના અમે લોકો તને શોધી રહ્યા હતા. શું તને ખબર છે કે પેલા વોચમેને અમને 2 કલાકથી બહાર રોકી રાખ્યા હતા અને એ તો અમે કામવાળી બાઈ કહી રહ્યો હતો અને તે નવું ઘર લઈ લીધું અને અમને જણાવ્યું પણ નહીં. ત્યારબાદ પોતાની સાડીના પલ્લુની આંસુ લૂછીને કહેવા લાગી કે ચાલ એ બધું જવા દે, મને એ જણાવ કે તું કેમ છે? મંજુલાબેન અને નિધિ સવારના ત્યાં ભટકતી રહ્યા હતા, જેના લીધે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી અને એના કપડાં પણ ગંદા થઈ ગયા હતા. પોતાના દોસ્તો સામે પોતાની માને આવી હાલતમાં જોઈને વિવેક વિચારવા લાગ્યો કે કદાચ મારા દોસ્તોને ખબર પડી જશે કે મારી માં અને બહેન છે, તો મારા દોસ્તો મારી સામે મારી ઇજ્જતના ધજાગરા થશે. ત્યારે એને કંઈ સમજાતું નહોતું કે શું કરવું. ત્યારે જ વહુએ કહ્યું કે શા માટે આવ્યા છો અહીંયા? ચાલ્યા જાઓ અહીંયાથી. અને તમે લોકો કોણ છો? કંઈ કારણ વગરના અમારે ગળે પડી રહ્યા છો. ત્યારે વિવેક પણ કહેવા લાગ્યો કે કોણ છો તમે લોકો? કદાચ તમે લોકો અહીં કામ કરવા આવ્યા હશો તો તમારા ઘરમાં તો પહેલેથી જ કામવાળી બાઈ આવે છે. પોતાના દીકરાના મોઢેથી આવા શબ્દો સાંભળીને મંજુલાબેનને એક ઝટકો લાગ્યો અને તેઓ હેરાન રહી ગયા અને ઉદાસ થઈને દીકરાને જોતા રહી ગયા અને વિચારવા લાગ્યા કે જે દીકરા માટે મેં આજ સુધી આટલો બધો ત્યાગ કર્યો હતો, આજે એ જ દીકરો પોતાની માને ઓળખવાની ના પાડી રહ્યો છે. જ્યારે મંજુલાબેનની આંખોમાંથી આંસુની ધારા થવા લાગી ત્યારે જ નિધિ આગળ આવીને પોતાની માના આંસુ લૂછવા લાગી અને કહેવા લાગી કે ભાઈ, શું ખરેખર તમે માને નથી ઓળખતા? આ એ જ આપણી માં છે જેણે તારી જેવા કપૂત દીકરાને જન્મ આપ્યો છે અને પોતાની આખી જિંદગી તારા પર કુરબાન કરી છે. આ એ જ માં છે જેના પ્રેમ અને વિશ્વાસ સાથે દગો કરીને તું આજે આવડી મોટી આલિશાન સોસાયટીમાં રહી રહ્યો છે. નિધિના મોઢેથી આવી વાતો સાંભળીને વિવેકના દોસ્તો હેરાનથી વિવેક સામે જોઈ રહ્યા હતા. ત્યારે જ વિવેકે કહ્યું કે 2 પૈસાની ઓકાત નથી અને મને જ્ઞાન આપી રહ્યા છો. કોણ જાણે ક્યાંથી દોડ્યા આવ્યા છો? પોતાના દીકરાના મોઢેથી આવી અપમાનજનક વાત સાંભળીને મંજુલાબેનને ધીજરો ઘાટ તૂટી પડ્યો અને તેઓ એક ડગલું આગળ ગયા અને પોતાના દીકરાના મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને ગુસ્સો કરીને કહેવા લાગી કે શરમ નથી આવતી તને તારી બેન સાથે આવી રીતે વાત કરવા માટે? ત્યારે જ વહુ બોલી કે તમારી હિંમત કેવી રીતે થઈ મારા પતિ ઉપર હાથ ઉપાડવાની? આટલું સાંભળતા જ મંજુલાબેને તેની વહુને પણ ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહેવા લાગ્યા કે કદાચ આ થપ્પડ મેં ત્યારે જ મારી દીધી હોત જ્યારે તે મારી પાસેથી બધા ઘરેણાં લઈને વેચી નાખ્યા હતા અને હું જ મારા દીકરાના પ્રેમમાં આટલી બધી આંધળી થઈ ગઈ હતી કે મેં મારી દીકરીની વાત પણ ક્યારેય ધ્યાન ન આપ્યું. મારી દીકરી હંમેશા મને ચેતવણી આપતી હતી કે થોડા પૈસા આપણા માટે પણ બચાવીને રાખો, પરંતુ
મેં તારા જેવા નાલાયક દીકરા પર વિશ્વાસ કરીને મારું બધું જ તને આપી દીધું. કદાચ મેં મારી મમતાને વશ થઈને બધું જ તને આપ્યું ન હોત તો આજે મારી દીકરીની હાલત આ ન થઈ હોત. ત્યારે જ વિવેક ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે મને પૈસા આપીને તમે મારા પર કોઈ અહેસાન નથી કર્યો અને આજ સુધી તમે જે કંઈ પણ કર્યું છે એ તમારી ફરજ હતી. તમે કોઈ અનોખી માં નથી. બધા જ મા બાપ પોતાના બાળકોને ભણાવી ગણાવીને લાયક બનાવવા માટે ત્યાગ કરે છે. એટલે મંજુરાબેને કહ્યું કે ઠીક છે દીકરા, તે મારો પ્રેમ જોયો છે પરંતુ ગુસ્સો નથી જોયો. કદાચ હું તમને મારું દૂધ પીવડાવીને તારા પગ ઉપર ઊભો કરી શકું છું તો હું તારા જેવા નાલાયક દીકરાને જમીન પર પછાડીને સબક પણ શીખવાડી શકું છું. એ જ સમયે મંજુલાબેને પોલીસ સ્ટેશન જઈને પોલીસને બધી જાણ કરી અને બધા પુરાવાઓ આપ્યા. ત્યારબાદ પોલીસે બધી જાણ કરી અને તેના દીકરાને સજા આપવામાં આવી. ત્યારબાદ થોડા દિવસો પછી મંજુલાબેન અને તેની દીકરી સાથે પોલીસ તેમના દીકરાને ઘરે પહોંચી. ત્યારબાદ ત્યાં પોલીસને આવતા જોઈને તેના દીકરો પોતાની માના પગમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો અને સાથે સાથે તેની વહુ પણ તેમના પગમાં પડી ગઈ. પરંતુ પોતાની માની સાથે વિશ્વાસઘાત કર્યો હતો તે માટે તેની માતાએ પણ ત્યારે તેમને માફ ન કર્યા અને તેમને પોલીસને સોંપી દીધા. ત્યારબાદ તે સંપત્તિ હવે તેમની માતાના નામે થઈ ગઈ. તો મિત્રો, આ હતી આજની કહાની અને તમને આ કહાની પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં. ફરી મળીશું આવી જ એક કહાની સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.